નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। ભારે વરસાદની આગાહી। રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે, તો હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદને લઈ મોટી આગાહી કરી છે। તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 24 કલાકમાં રાજ્યમાં સામાન્ય વરસાદની શક્યતા છે। તો અમરેલી, રાજકોટ, પોરબંદર, દ્વારકા, કચ્છમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। રાજ્યમાં અનેક સ્થળોએ ભારે પવન ફૂંકાય તેવી પણ સંભાવના છે। આટલી વસ્તુ મફત મળશે। જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લઈ રહ્યા છો તો હવેથી તમને 35 કિલો મફત અનાજ મળશે। મોદી સરકાર નવા વર્ષમાં આ મોટો નિર્ણય લેવા જઈ રહી છે અને તે માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશ પણ આપી દેવાયા છે। 1 જાન્યુઆરીથી જ અંદાજે 80 કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે। આમાં મહત્વની વાત તો એ છે કે તમને આખું વર્ષ કી અનાજનો કાયદો મળશે। આવો તમને જણાવીએ કે કોને મહિને 35 કિલો ફ્રી અનાજ મળશે। ખેડૂતો માટે મોટી ખુશખબર। સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે। મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે। આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ, ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે તે માટે આવી તૈયારીઓ ચાલી રહી છે। મોદી સરકાર આ માટે 30,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી શકે છે। સોના ચાંદીના ભાવમાં વધારો। ભારતીય બુલિયન માર્કેટમાં આજે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે। સોનું 63,000 રૂપિયા 10 ગ્રામને પાર થયું છે, તો વળી ચાંદીનો ભાવ પણ 74,000 રૂપિયે પ્રતિ કિલોથી વધારે છે। આવી રીતે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે।